મંચ ઉપર બિરાજમાન પરમ આદરણીય અને બહુ નજીકના સમયમાં મળેલા એવા મારા સ્નેહી સ્વજન મિત્રના પુત્ર પ્રતાપસિંહ મહેડાના પુત્ર અને મારા મિત્ર એવા ભાઈ ભૂમિરાજસિંહ મહેડા, એમની સાથે પધારેલ આપણી જ કોલેજના વિદ્યાર્થી ભાઈ શ્રી વરુણ, મારા વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ, હિતેશભાઈ, રેખાબેન, અશ્વિનભાઈ, અરવિંદભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, ગાડા કોલેજ વિવિધ પ્રવૃત્તિઓ થકી આજે ઉજળી છે. એમાં આ એક પ્રવૃત્તિનો ભાગ છે અને તેનું નામ જે આજે કરણ કર્યું છે અને એને માટે જે પ્રવૃત્તિ રાખી છે તે એન્ટી રેગિંગ સેલ જે કામ કરે છે ગાડા કોલેજમાં, એ અંગેનું પ્રવચન તમને આપશે અને તમારે કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે ક્વેશ્ચન્સ બિંદાસથી પૂછી શકશો. ભલું થજો ભગવાનનું. કદાચ એવું લાગે છે કે પ્રથમ વખત આપણે ત્યાં 9 વર્ષમાં મારા ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં પહેલી વખત પરમાત્મા શિવ વિશેની પ્રાર્થના કરી. એકવાર જોરદાર તાળી કિશા માટે. પ્રાર્થના તો ઘણી થઈ. 9 વર્ષમાં 1 વર્ષના લગભગ 100 કાર્યક્રમ ભૂમિરાજ અમે કરીએ, પણ શિવ વિશેની પ્રાર્થના પહેલી વખત પ્રાર્થના શિવની થઈ છે. મને આનંદ થઈ ગયો, કારણ કે બધા જ દેવાત્માની પ્રાર્થના કરે છે. પરમાત્માની કોઈ પ્રાર્થના કરી હોય તો પહેલી દિશા છે, કારણ કે દેવોના દેવ મહાદેવ છે અને પરમ તત્વ છે જે નિરાકાર સ્વરૂપ છે. હું ધન્યતા અનુભવું છું આજે પહેલી વખત આજે જ્યારે પરમાત્માની પ્રાર્થના થઈ, કારણ કે આપ મિત્રો સૌ જાણો છો અલગ અલગ ક્વોલિટી છે. કારણ કે શિવ એ પરમાત્મા છે, શંકર એ દેવાત્મા છે. ધેટ્સ અ બેસિક ડિફરન્ટ. આપણે ત્યાં ભેદભાવ ખબર જ નથી. પરમાત્મા અને દેવાત્મા. જે લોકો પુણ્યના કામ કરે તેને પુણ્યાત્મા કહીએ આપણે, યુ નો, ખબર છે ને બધાને. જે લોકો દુષ્ટ કામ કરે તેને દુષ્ટાત્મા કહીએ. જે લોકો મહાન કામ કરે તેને મહાત્મા કહીએ. જે લોકો ધર્મનું સંસ્થાપનનું કામ કરે તેને ધર્માત્મા કહીએ. એન્ડ સુપ્રીમ ક્વોલિટી ઓફ આત્મા ઇઝ અ દેવાત્મા. જે 33 કરોડ દેવતા છે એમાં કૃષ્ણ અને રામ બધા જ દેવો આવી જાય, અને જે પૂર્ણ છે જે દેવ એ પરમાત્મા છે, જે પરમ તત્વ શિવ છે. અને ભારત વર્ષનું એક પણ ગામ એવું નહીં હશે કે જેમાં શિવનું મંદિર નહીં હોય, કારણ કે શિવ એ પરમાત્મા છે. અને હર હંમેશ દરેક માણસે, હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, કોઈ પણ ધર્મનો સંપ્રદાયનો, એમ જ્યારે આગળ પરમાત્માની વાત કરે ત્યારે આગળ ઉપર જાય. ઉપર જાય એટલે કોણ? ફ્લાઇટમાં મુસાફરી કરે એ પરમાત્મા છે? નહીં. પિંડેસુ બ્રહ્માંડ, આત્મા શું પરમાત્મા. મને આનંદ થઈ ગયો તે વાતની એક ક્ષણ માટે વાત કરી. આજનું એન્ટી ધન્ય થજો. હું વાત એ કરતો હતો, ભલું થજો ભગવાનનું, ભલું થજો તમારા શિક્ષકોનું, કે જેણે ધોરણ 10માં તમને ઓછા માર્ક્સ આપ્યા. ભલું થજો, પાછો બોલો, તમને સમજ નહીં પડી એટલે પાછો. ભલું થજો તમારા શિક્ષકોનું, ભલું થજો બોર્ડના અધિકારીઓનું, ભલું થજો તમારા શાળાના શિક્ષકોનું, કે તમારા ધોરણ 10માં તમે લખેલું એની કરતાં ઓછા માર્ક્સ આપ્યા અને ગાડા કોલેજમાં આવ્યા એટલે રેગિંગ ફ્રી કેમ્પસ છે. ગાયડા કોલેજ એક રેગિંગ ફ્રી કેમ્પસ છે. એક પણ રેગિંગનો બનાવ છેલ્લા 33 વર્ષ થઈ ગયા મને, અને 9 વર્ષ તરીકે ઇન્ચાર્જ પ્રિન્સિપાલના થયા, એક પણ રેગિંગ થતું નથી. મેં ધન્યતા કેમ વાત કરી કે શિક્ષકોનું ધન્યતા છે તમને ઓછા માર્ક્સ આપ્યા એટલે એ આર્ટ્સ અને કોમર્સમાં આવ્યા, બાકી તમે સાયન્સમાં હોતે. અને સાયન્સમાં હોતે ને તો મેક્સિમમ રેગિંગ મેડિકલમાં થાય છે. હમણાં સુરતનો એક દીકરો ડૉક્ટર રાજેન્દ્ર મૃત્યુ પામ્યો. એવા તો રોજ આ તો કેટલાક મીડિયામાં આવે છે એટલે ખબર પડે છે, વગર મીડિયામાં તો કોઈ પોલીસની ફરિયાદ પણ નોંધાવતો નથી મિત્રો. અને મેક્સિમમ 3 ઇડિયટમાં જોયું તે રીતે આપણે મેક્સિમમ સિનિયર વિદ્યાર્થીઓ, જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરે છે. અને આપણે ન કહી શકાય, શબ્દ ન બોલી શકાય એવું ખરાબ રેગિંગ કરતા હોય છે. ઇવન એન્જિનિયરિંગમાં પ્રમાણ હજી મેડિકલ કરતાં ઓછું છે, પણ મેડિકલમાં તો એની કોઈ કક્ષા કહી શકાય નહીં તેવી કક્ષા છે. એટલે મેં કહ્યું ધન્ય થજો તમારા શિક્ષકોનું, મારા શિક્ષકોનું, કે આપણે ઓછા માર્ક આપ્યા એટલે તમે આર્ટ્સમાં અને કોમર્સમાં આવ્યા, બાકી તમે સાયન્સમાં હતો તો મારી પાસે હોતે જ નહીં. અને અસીમભાઈ વાત કરી તેમ સંસ્કાર શિક્ષણ આપશે. સાયન્સની મેડિકલ કોલેજો, સાયન્સ સ્કૂલો શિક્ષણ આપે છે, હું કોઈના નથી પાડતો, પણ સંસ્કાર નથી. અને સંસ્કાર વગરનું શિક્ષણ એ કોઈ કામનું શિક્ષણ છે જ નહીં.
જેમાં સંસ્કારનો છાંટો નહીં, તો શિક્ષણ એ શિક્ષણ નથી. એ આતંકવાદી પેદા કરે છે, મેં જોયું છે. ભ્રષ્ટાચારી લોકો પેદા કરે છે, થયા છે. એક ડોક્ટર બન્યા પછી માણસ સ્ટેનની જરૂર નહીં હોય છતાં સ્ટેન મૂકી દે, એનું કામ થઈ જાય. ઓવરબ્રિજ અકાળે તૂટી પડે, એન્જિનિયરનો બંગલો બની જાય. કેટલાક કરપ્ટેડ અધિકારીઓ કરપ્શન કરીને પૈસા લે અને આગળ ફાઇલ ઉપર વજન મૂકો તો ફાઇલ આગળ ચાલે, વજન મૂકે તો ફાઇલ દબાઈ જાય, આગળ કેવી રીતે ચાલે? પણ નીકળી જાય. આવું થાય. જે લોકો ક્લાસ 1 છે, જે લોકો ક્લાસ 2 છે, જે લોકો ડોક્ટરને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, એ લોકો આવું કેમ કરે? સી કોઈ ખબર આ જ વસ્તુ બતાવે છે. એટલે આવું રેગિંગનો એક પણ બનાવ ગાયટા કોલેજમાં નથી બન્યો અને બનશે પણ નહીં, એની પૂર્ણ ખાતરી છે. મારા 4000 દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે. આ ભૂમિરાજ મા સરસ્વતીનું મંદિર છે. કોલેજ ભલે નામકરણ થયું હોય, પણ મા સરસ્વતીનું મંદિર છે. પૂજા પ્રાર્થના અર્ચના થાય છે. અને આ તમામ જે બાળકો છે એને બાળકો તરીકે નથી જોતા, અમે લક્ષ્મી નારાયણ સ્વરૂપ તરીકે જોઈએ છે. અમે સવારની ભક્તિ ભાવથી પૂજા કરીએ છીએ. 7:30 વાગે ક્લાસમાં જઈએ છીએ, એની પૂજા કરવાનું કામ, અર્ચના કરવાનું કામ. અમે ભણાવતા નથી, શિક્ષણ લઈ શકે એવું વાતાવરણ ઊભું કરીએ છીએ. અમારો કોઈ દાવો નથી કે અમે શિક્ષણ આપીએ છીએ, પણ એક શિક્ષણ લઈ શકે તેવું એન્વાયરમેન્ટ ચોક્કસ ઊભું કરીએ છીએ અને બાળકો શીખી જાય છે. એ બાળકોની આવડતનો સવાલ છે. તો આજના શુભ પ્રસંગે હું ખરેખર ભૂમિરાજને અને વરુણને આવકારતા ખરેખર ગાયટા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. અને તમે જેટલું પણ એમની પાસે કહેશો, તમને બીજા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પણ ક્વેશ્ચન પૂછી શકાય, કારણ કે વકીલ લોકોની પણ આપણને જરૂર પડે. બાકી વૃદ્ધ લોકો તો